અરે એ ઓછો અવાજ કરો, ઓછો અવાજ. કેટલો અવાજ સંભળાય છે તમારો. અહીંયામાં ઘડીક બપોર છે હું કે ન હું એમ. હાલો હાલો તમારે ઘરે જ જાઓ બધા હાલો તો. અને આમ જોતો ખરા કેવું ભરી મૂક્યું. હજી તો હું હમણાં અહીંયા કચરા વાળીને ગઈ હતી. આપને તો નવરાજ નહીં થવા દે. આઈ ચિંતા હાલ તો તું અંદર ગઈ અંદર ઘર કીધું ને. ના 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 કઈ નથી કરવા ઘડી કઈ નઈ. હાલ 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 તું જ બધા ના નકરા ભેગા કરીશો. બોલાવી હાલ. હા એલી બેન કોઈ છોકરા નથી રમવા દેતું. આપણે હું કેમ રમવા દઈએ. અને રોજ બપોરે છે અહીંયા જ રમતા હોય. આપણે કોઈ દી ના પાડી. મારા તો અહીંયા એટલામાં છે ને બધું ભરી મૂકે. તો મેં કોઈ દી મોઢામાંથી ઉકારો નથી કર્યો બેન. હા અને પોતાને ત્યાં તો હજી ત્રણ દિવસે ઘડીક રમવા ગયા હતા ને બેન. તોય કેવી બોલતી હતી બોલ. અને આપણા છોકરા એ અમારા શેષ એવો બધા ઢોળી ઢોળીને અહીંયા જ ભેગા કરી દે. હું તો ના પાડ દઉં. આજ તો હવે પછી અહીં લાવે ને તો એને પપ્પાને જ કહી દેવું છે મારે. હા ચોપડી લઈને વાંચવા બે ક્યાંય નથી જવું રમવા. હા બેન કોઈ નથી ગહારો ખમે એટલું બધું ત્યાં વેરીને ગયા હોય તો કોઈ વાળે એમ છે. અરે તરત બોલે એમ છે. તો બેન આપને દયા આવે કે છોકરા બિચારા ન રમે તો ક્યાં રમવા જાય એમ. પણ ઈ બધા છોકરા ની હોય ઈ કોઈની એવી દયા ન આવે બેન. ઈ તો આપડા જીવ હારા ને એટલે. અને મારે તો જો અહીંયા જ રમતા હોય તો હું કોઈ દિન બોલી આ તો બે દીથા વધારે અવાજ કરવા માંડ્યા વેરવા માંડ્યા ને એટલે મેં કીધું લાઈક હવે. તો આપડે તો કોઈ દી મોઢા મત ન બોલીએ. આપડા છોકરા બિચારા ન રમે તો ક્યાં રમે હે બેન. એમ નહી આપડે કેવી તો એ બજુને ખબર પડે ને એ બજુને તેમ જ છે કે આ લોકોને કઈ ખબર જ નથી પડતી એમ. અમને હું કઈ નઈ ખબર પડતી હોય અમે બોલતા ન હોય એટલે નકર તો બાકી ખબર તો અમને બધી પડે. એટલે જ હું આ વખતે બોલી કે ખબર પડે ને. હા આપડે એવું કઈ ગણકારવી નહી એટલે બાધું તો મને હસોડું ન ગમે.